નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આજથી લાગુ થયા છે નવા નિયમો, જેમાં વાહન ચાલકો થઈ જાજો સાવધાન। ગામડાના લાખો લોકોને થશે ફાયદો। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો, તો એટીએમ અને બેંકને લઈને નવા નિયમો। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા। સાથે હવે અનાજ ઉપર મળશે લોન। રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો। આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન। જનધન ખાતામાં આવશે પૈસા। કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી જ એટલે કે મિત્રો 1 મે 2025થી દેશમાં અનેક મહત્વપૂર્ણ નિયમો બદલાઈ ગયા છે, જેમની સીધી અસર સામાન્ય લોકોના રોજિંદા જીવન અને ખિસ્સા પર પડી છે। 1 મે 2025થી લાગુ થનારા ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવથી લઈને એટીએમમાંથી પૈસા ઉપાડવા સુધીના નિયમોનો સમાવેશ થયો છે। આવી સ્થિતિમાં આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે કયા કયા નિયમોમાં થયા છે ફેરફાર। તો મિત્રો, આપને જણાવી દઈએ કે 1લી તારીખથી કયા કયા નિયમો છે એ લાગુ થયા છે, જેમની સંપૂર્ણપણે માહિતી। તો મિત્રો, સૌપ્રથમ એલપીજી સિલિન્ડરની કિંમતમાં થયો છે ફેરફાર। દર મહિને 1લી તારીખે ઓઇલ અને ગેસ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 1લી તારીખે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 17 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે। એટલે કે મિત્રો, ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ હાલ 853 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે। 1લી તારીખથી જ એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફાર થયા છે। હવે ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ બાદ દરેક વખતે પૈસા ઉપાડવા માટે 19 રૂપિયાનો ચાર્જ લાગશે, જે પહેલાં 17 રૂપિયા હતો। ઉપરાંત બેલેન્સ ચેક કરવા માટે પણ ફી 6 રૂપિયાથી વધારીને 7 રૂપિયા કરવામાં આવી છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો। ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જે રાશન કાર્ડ ધારકોને કેવાયસી બાકી છે એમને પણ મફત અનાજ મળતું રહેશે। મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી હતી કે જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોને કેવાયસી કરવાનું બાકી છે એમને પણ ચાલુ મહિને અને આવતા મહિને પણ મફત અનાજ મળતું રહેશે। પરંતુ ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકોએ વહેલી તકે કેવાયસી કરાવી લેવાનું રહેશે। જો રાશન કાર્ડમાં કેવાયસી નહીં કરવામાં આવે તો તમે કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવી શકશો નહીં। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે અનાજ ઉપર મળશે લોન। દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે, અને આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય। સાથે ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે એ મળવાપાત્ર રહેશે। તો મિત્રો, ખેડૂતો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતલક્ષી નિર્ણય છે એ લેવામાં આવ્યો છે। હવે ખેડૂતોને અનાજ ઉપર છે એ લોન મળવાપાત્ર રહેશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન।
રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકાર અત્યારે મોટી એક્શન લેવા જઈ રહી છે. હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા અને 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘનની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. એટલે મિત્રો, તમે જો રસ્તા ઉપર તમારું વાહન ચલાવો છો અને એ વાહનનો વીમો તમારી પાસે નથી તો તમને દંડ થઈ શકે છે, સાથે તમારે જેલ પણ જવું પડી શકે છે. તો મિત્રો, આપણે જણાવી દઈએ કે નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે. બીજી વાર ભૂલ થવા પર તમને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીતર તો આ ભૂલ મિત્રો તમને ભારે છે એ પડી શકે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રૂપિયાનો વીસમો હપ્તો? પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી તો કુલ 19 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો આ યોજનાના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યો હતો. આ હિસાબે જોવામાં આવે તો 20મો હપ્તો છે એ મિત્રો જૂન મહિનામાં મોકલવામાં આવી શકે છે. જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલમાં આ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી છે એ જાહેર કરવામાં નથી આવી, પરંતુ ટૂંક સમયમાં સરકાર તરફથી આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે કે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ₹2000 રૂપિયાનો હપ્તો છે એ આગામી જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં છે એ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ગામડામાં રહેતા લાખો લોકોને થશે ફાયદો. ખુશ ખબર આવી છે. હવે તમારે નાના મોટા સરકારી કામ કરાવવા માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ વારંવાર ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. ગુજરાત સરકાર દ્વારા પણ આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડાના લોકોને ગામડામાં જ મળી જશે. અને આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ છે ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે, જ્યારે બાકીના 4 રૂપિયા ગ્રામ્ય પંચાયતની આવક થશે. તો મિત્રો, ગામડામાં રહેતા લાખો નાગરિકો છે એમને મોટો ફાયદો થશે. હવે તમારે વારંવાર પ્રમાણપત્રો મેળવવા માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ તમારે ધક્કા ખાવા નહીં પડે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાડવા માટે સરકાર ખેડૂતોને આપશે હવે સબસિડી. સરકારે ખેડૂતોને આપી છે સૌથી મોટી રાહત. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સેવા છે એ પૂરી પાડી રહી છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે મિત્રો, આ યોજના હેઠળ અત્યાર સુધી તો રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં આ સોલાર પંપ છે એ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી હવે ખેડૂતો પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે ખેડૂતોને વીજળી ઉપર નિર્ભર રહેવું નહીં પડે. વિચારવા જેવી એ વાત રહી કે કયા ખેડૂતો હશે કે જેમને આ યોજના અંતર્ગત લાભ મળશે. તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ લગાડવા માટે આશરે 60% સુધીની સબસિડી આપવાની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે. વહેલા તે પહેલાંના ધોરણે ખેડૂતો છે આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે. તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરી શકે છે એવા ખેડૂત મિત્રો પણ આ સોલાર પંપ લગાડવા માટે સરકાર પાસેથી સબસિડી અંતર્ગત યોજનાનો લાભ છે એ મેળવી શકશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો હવે ગોદામ બનાવવા માટે ખેડૂત મિત્રોને મળશે 1 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય.
ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે એ માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ અમલમાં મૂકી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે સ્પષ્ટપણે કહ્યું છે કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સહાય મળશે. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે એ માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે અને હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું એ સહાય સ્વરૂપે મળવા પાત્ર રહેશે. તો ગુજરાત રાજ્યની અંદર રહેતા જે ખેડૂત મિત્રો છે એમના માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડાના લોકોને થશે ફાયદો. ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર છે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જોકે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડીને જ સંતોષ નથી માનવો, પરંતુ ગ્રામ્યના નાગરિકોને પણ પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ ફ્રી નંબર મિત્રો 1916 છે એ સેવા છે એ ઉપલબ્ધ કરવામાં આવી છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂત મિત્રોને મળશે હવે KCC યોજના બાદ એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા સુધીની લોન. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન છે મળશે. આ રકમ સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજે વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે. ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ ખાસ મિત્રો આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18થી લઈને 75 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. બીજી તરફ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમની અવધિ 5 વર્ષ સુધીની રહે છે. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં હંમેશા કામ કરે છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા બાદ જ લોન છે એ ખેતરમાં બેસીને જ મળી શકશે. પરંતુ મિત્રો આપને જણાવી દઈએ કે ખેડૂતો લોન લેવા માટે બેંકના ધક્કા પણ હવે ખાવા નહીં પડે, પરંતુ ખેડૂત મિત્રો એક મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ આ લોન લઈ શકે છે. હાલમાં કેટલાક રાજ્યોમાં તો આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયની અંદર સમગ્ર ભારત દેશની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પણ આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે એ લોન્ચ કરવામાં આવી શકે છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે મળશે દર મહિને 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાની સહાય વધારે. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ હવે ખેડૂત મિત્રોને મળશે. જેમાં જોડાઈને મિત્રો તમે પણ લાભ છે લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે. એટલે કે મિત્રો એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન સુવિધાનો લાભ મળે છે. આપણે મિત્રો જણાવી દઈએ કે જો આ યોજના અંતર્ગત લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ છે કરવું પડશે. અને આ રોકાણ છે મિત્રો ખાસ કરીને જે રકમ છે 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની રહેશે. આ પછી તમને દર મહિને 3,000 રૂપિયા પેન્શન સુવિધાનો લાભ મળશે. એટલે કે મિત્રો આખા વર્ષ અંતર્ગત 36,000 રૂપિયાની સાથે જ તમને આ જે રકમ છે મળશે. જેથી જે ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ લેવા માંગતા હોય તો એ ખાસ મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે નોંધાવી શકશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો ચેતજો, કારણ કે ટ્રાફિક નિયમોના જો તમે ભંગ કરશો તો હવે તમારી ખેર નથી. હાલ મિત્રો ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમના ઉપરથી જે અધિકારીઓ છે
એ તમે જો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરશો તો તમને દંડ ફટકારી શકશે. હાલ તો મિત્રો ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં પણ મોટા ફેરફારો કર્યા છે. એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે આ નિયમ પણ અગાઉ પણ હતો, એટલે કે મિત્રો પહેલાં પણ હતો જ, પરંતુ મિત્રો આપણે જણાવી દઈએ કે આ નિયમ હેઠળ નવા નિયમો મુજબ ખાસ મિત્રો શહેરી વિસ્તારની અંદર પણ આ નવો નિયમ છે લાગુ થશે. શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એ પણ જો વાહન ચાલકો છે મિત્રો ખાસ કરીને જો ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરે છે તો એમને દંડ ફટકારવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જગતનો તાંત ચિંતામાં. જ્યારે મિત્રો ખેત ઉત્પાદન મોંઘું થાય છે ત્યારે ખેડૂતો પાસે ખાવાના પણ પૈસા હોતા નથી. ખેતી કરવા અંગે પણ ખેડૂતો અત્યારે ગંભીર બની ગયા છે. દિવસે ને દિવસે મિત્રો મોંઘવારી વધતી જાય છે ત્યારે દરેક વસ્તુમાં ભાવ આસમાને પહોંચે. સાથે મિત્રો ખેતી પણ હવે મોંઘી થતી જાય છે. ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુઓ પર અસર પહોંચી છે. કોરોનાના સમયગાળા બાદ હાલમાં ખાસ મિત્રો ખેતીમાં પણ 30% સુધીનો વધારો થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જે લોકો છે એમને ખેતી સાથે જોડાયેલા હોય છે અને ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે ખેડૂતોએ જવાબ આપ્યો છે કે જ્યારે ન્યૂઝ 18 સાથેની મિટિંગ હતી ત્યારે 1 વીઘા જમીન એટલે કે ખેતર ખેડવા માટે 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે. હાલમાં ટ્રેક્ટરથી ખેડવાથી 100 રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે. આ ખર્ચ આશરે 2 વર્ષ પહેલાં 70થી લઈને 75 રૂપિયા સુધીની હતી. આ ઉપરાંત મજૂરીના ખર્ચ પણ વધી ગયા છે. આ ઉપરાંત હાલની સ્થિતિ પ્રમાણે આપણે જણાવી દઈએ તો ખાસ કરી મિત્રો મજૂર પણ મળતા નથી. પહેલાં ખેતી માટે શ્રમિકો સરળતાથી મળી જતા હતા. તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? દિવસે દિવસે હાલ મોંઘવારી વધતી જાય છે તો શું ખેડૂતોના પૂરતા પાકના ભાવ મળવા જોઈએ, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 30,000 રૂપિયાની સહાય. સરકાર ખેડૂતોના હિતને ખૂબ જ ધ્યાન રાખે છે, એટલા માટે સરકાર પણ તેમના માટે વિવિધ પ્રકારની યોજનાઓ દિવસે ને દિવસે લાવતી હોય છે, જેથી ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે. અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના ખેડૂતોને ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે 36,000 રૂપિયા નહીં પરંતુ 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. જો તમે પણ રાજસ્થાન સરકારે ખેડૂતોને અલગથી જ સહાયની રકમ આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં બળદોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આ વખતે એ ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે બળદની જોડી સાથે ખેતી કરવા ખેડૂતોને દર વર્ષે 30,000 રૂપિયા સુધી અલગથી આપવામાં આવશે. આવી રીતે મિત્રો તમે લાભ લઈ શકો છો. તેમના વિશે વાત કરીએ તો આપણે જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે રાજસ્થાનના પસંદગી ખેડૂતોને જ લાભ મળશે. યોજનાના લાભ લેવા માટે ખેડૂતો તેમના નજીક મિત્ર પર જઈ શકે છે અથવા તો રાજ કિસાન સારથી પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે. અરજી કર્યા પછી તમને હાલ મિત્રો એક અરજી રસીદ છે એ પણ મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી પ્રકારની યોજનાઓ લાવતી હોય છે અને લોકો માટે પણ એ લાભ લોકો લઈ રહ્યા છે. ખાસ મિત્રો સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ ઘણી બધી યોજનાઓ લોન્ચ કરે છે. આવી જ એક લખપતિ દીદી યોજના છે. મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને ગેરંટી વગર લોન છે મળવાપાત્ર રહેશે, જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત રહેશે. 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. આ લોન પર ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે બિઝનેસ શરૂ કરવા માગતા જે મિત્રો છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે એક શરત પણ મૂકવામાં આવી છે. એ અંતર્ગત આપણે જણાવી દઈએ કે હાલ સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય હોવી જોઈએ મહિલા. આ સાથે મિત્રો સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ મળવો જોઈએ. બાદમાં સરકારે આ લક્ષ્ય રાખ્યું હતું એમાં પણ વધારો કર્યો છે. 3 કરોડ નક્કી કરવામાં આવ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે 10,800 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના વર્ષ 2025ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે, જે વાર્ષિક 10,800 રૂપિયા થાય. આ સહાય ગાયના સંભાળ ખર્ચના. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ દરેક
ખેડૂતોને વધુમાં વધુ છે એ મિત્રો ખાસ કરીને જે સહાય છે મળશે અને વધુમાં વધુ 4 ગાય માટે આ સહાય મળશે. જેમ કે પશુપાલકો આ યોજનાની અરજી કરવા માગતા હોય તો તે પશુપાલન વિભાગની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અથવા તો મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ કે જે નજીકના પશુપાલન વિકાસ અધિકારીની જે વેબસાઇટ છે, ઓફિસ છે, ત્યાં જઈને પણ મિત્રો તમે ઓનલાઈન છે એ ફોર્મ ભરી શકો છો અને જમા કરાવી શકો છો. અને ઓનલાઈન અરજી કરતી વખતે ખાસ મિત્રો આધાર કાર્ડ છે, જમીન દસ્તાવેજ છે, નોંધણી પ્રમાણપત્ર છે, બેંક ખાતાની બુકો છે અને દસ્તાવેજોની જરૂર પડશે.